તારીખ 15/6/2000 રાજકોટમાં અનાશ્રિત બાળકોની સંસ્થા કાઠિયાવાડ બાલાશ્રમ દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 252. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ગુજરાત રાજ્યના નાણામંત્રી ભાઈ શ્રી વજુભાઈ વાળા, કાઠિયાવાડ બાલાશ્રમ સંસ્થાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, જેમની ઉદાર દેણગીથી આ સંસ્થા દ્વારા અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યા મંદિરનું નિર્માણ થઈ શક્યું છે, એવા જસાણી પરિવારના બધા જ સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, 3 શબ્દો યાદ રાખજો: સ્વાશ્રિત, અન્યાશ્રિત અને નિરાશ્રિત. જો તમને વ્યાકરણમાં રસ હોય તો પ્રત્યેક શબ્દનું એક ખાસ ઉડાણ છે, અને જેનું ઉડાણ હોય એનું વિજ્ઞાન હોય. જેમાં ઉડાણ ન હોય, છીછરાપણું હોય, એનું વિજ્ઞાન ન હોય. આ 3 શબ્દો યાદ રાખજો. સ્વાશ્રિત, એક કથા કહીશ એટલે તમને ખ્યાલ આવશે. અમારે ત્યાં ઉપનિષદમાં એક બહુ સુંદર કથા છે, અને કથા છે રાજા જનકની. રાજા જનક છે વારંવાર સભાઓ ગોઠવે છે, વિદ્વાનોની, પ્રજાજનોની, કલાકારોની, એવી સભા ગોઠવે. હવે બેસાડી દો, બેસી જાઓ. રાજાની રૂબરૂમાં જેને જે બોલવું હોય એ બોલવાની છૂટ. ખરાબમાં ખરાબ રાજ્ય કયું બનતું હોય છે, જે પ્રજાને ગુંગળાવતું હોય છે. પ્રજાને જો ગુંગળાવવી ન હોય તો પ્રજાને ગાળો બોલવાની છૂટ આપવી જોઈએ. તમને ખબર હોય કે ન હોય, આપણે ત્યાં જે હોળીનું પર્વ છે એને આપણે ગાળો બોલવાનું પર્વ બનાવી દીધું. ખરેખર તો 360 દિવસમાં એક દિવસ અંદરને પ્રગટ કરવાની છૂટ વાળું એ પર્વ છે. તમારે મન ભાવે એ બોલી શકો છો. તમે કોઈ વાર વિચાર કર્યો કે રશિયામાં, ચાઇનામાં આટલું બધું કડક શાસન કેમ છે? ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં જાઓ એટલું તમને કડક શાસન જોવા નહીં મળે. એનું કારણ એક છે કે ઇંગ્લેન્ડ વાળાએ
360 દિવસમાં એક દિવસ નહીં, પણ 360 દિવસ ગાળો બોલવાની છૂટ આપી. કોઈ વાર ઇંગ્લેન્ડ જાઓ, લંડન જાઓ તો ત્યાં એક હાઇડ પાર્ક છે, અને હાઇડ પાર્કની પ્રસિદ્ધિ એ અર્થમાં છે કે માત્ર રાણી સિવાય બાકી બીજાને તમારે જે કંઈ કહેવું હોય એ તમે કહી શકો છો. એટલા એરિયામાં બોલો તો તમારા ઉપર કેસ ના થઈ શકે, બહાર બોલો તો થઈ શકે. અને તમે જ્યારે જાઓ ત્યારે 2, 5, 4 સ્ટેજો ઉપરથી લોકો ગમે તેવું બોલતા હોય. યાદ રાખજો, એક પ્રજાનો પ્રવાહ હોય છે અને એક રાજાનો પ્રવાહ હોય છે. જે સફળ રાજા છે એ પ્રજાના પ્રવાહ સાથે ભળી જતો હોય છે. પ્રજા અને રાજા બંનેનો મિશ્રિત પ્રવાહ ચાલતો હોય છે. એ તો સફળમાં સફળ રાજા છે. એનાથી જે મધ્યમ કક્ષાનો રાજા છે એ પ્રજાના પ્રવાહ સાથે ભળ્યા વિના પેરેલલ સાથે ને સાથે ચાલતો હોય છે. રેલનો આ એક પાટો, આ એક બીજો પાટો, એ સાથે ને સાથે ચાલતો હોય છે. અને જે નિકૃષ્ટ વ્યવસ્થા રાજશાસનની છે એમાં પ્રજા કરતા રાજશાસનનો પાટો ઊંધો ચાલતો હોય છે, એનો પ્રવાહ ઉલટો હોય છે. અને જ્યાં પ્રવાહ ઉલટો હોય ત્યાં તમે જુલમ કરીને જ રાજ કરી શકો. જુલમ કર્યા વિના રાજ કરી ન શકાય, કારણ કે રાજાની દિશા જુદી છે, પ્રજાની દિશા જુદી છે. અને જ્યારે તમે કોઈને ગુંગળાવો છો તો જો તમારા હાથ મજબૂત છે અને ગુંગળાનારો કમજોર છે, તમે એને મારી નાખશો, એને ખતમ કરી નાખશો. પણ એટલું યાદ રાખજો કે તમારા હાથના દ્વારા ઘણા લોકો ગુંગળીને મરી ગયા હોય છે, તો એ હાથમાં ડાઘ લાગતા હોય છે. સિદ્ધરાજને કોઢ નીકળેલો, હાથમાં કોઢ નીકળેલો. એ કોઢ નીકળ્યો હોય કે ના નીકળ્યો હોય, પણ જે હાથોએ ઘણા લોકોના ગળા દબાવી દીધા હોય એ હાથ કોઢીલા બની જતા હોય છે. પણ તમારા હાથ જો એટલા મજબૂત ન નીકળ્યા અને તમે ગુંગળાવા નીકળ્યા અને સામે જે ગુંગળાનારો છે એ બળુકો નીકળ્યો, બહાદુર નીકળ્યો, બળવાન નીકળ્યો, તો એ તમને મારી નાખશે, એ તમને ખતમ કરી નાખશે. જહાંગીરે શીખોના ગુરુને રેતીમાં તપાવીને મારી નાખ્યા. રાવીના કિનારે રેતીમાં બેસાડીને રેતીને તપાવીને દુઃખ આપીને મારી નાખ્યા. આખી શીખ પ્રજા ખતમ થઈ જાય. પણ એમાંથી નવા ગુરુ પેદા થયા, હરગોવિંદજી. એમણે શીખોનું કલેવર બદલવા માંડ્યું. એમાંથી વળી પાછા નવા ગુરુનો અવતાર થયો, તેગ બહાદુર. તેગ બહાદુરનું માથું કાપી નાખવામાં આવ્યું દિલ્હીમાં. તમે દિલ્હી જાઓ તો શીશગંજ ગુરુદ્વારા જોવા જજો, કે ગુરુનું શીશ છે ત્યાં પડેલું, એટલે શીશગંજ ગુરુદ્વારા પડ્યું. અને ઔરંગઝેબને થયું કે હવે આ ગુરુને મારી નાખ્યા એટલે ખતમ, આ આખું આંદોલન ખતમ થઈ જશે. એમાંથી એક નવો ગુરુ પેદા થયો, ગોવિંદસિંહજી. એ પટનામાં ઉછરીને મોટા થયા અને ગોવિંદસિંહ વળી પાછી જે લડત શરૂ કરી એમાં આખી મોગલ સલ્તનત હચમચી ઉઠી. શીખોનું આજે પણ અસ્તિત્વ છે, મોગલો ખતમ થઈ ગયા, ગુંગળાવનારા ખતમ થઈ ગયા, શીખોનું આજે પણ અસ્તિત્વ છે. એટલે જ્યારે પણ તમારા હાથમાં સત્તા આવે તો એક જન પ્રવાહ હોય છે, લોકોનો, જનતાનો એક પ્રવાહ હોય છે.
એ પ્રવાહની સાથે જો થોડા ઘણા ભળી શકાય તો ભળવાનું, ન ભળી શકાય તો પેરેલલ ચાલવાનું, પણ કદી પણ ઊંધા તો નહીં જ ચાલવાનું. ભગવતસિંહજી કેમ અમર છે? કારણ કે જનતાના પ્રવાહની સાથે ભળીને ચાલ્યા. સયાજીરાવ ગાયકવાડ આ રીતે જ અમર છે. યાજ્ઞવલ્ક પણ એ રીતે જ અમર છે. યાજ્ઞવલ્કે દર વર્ષે 2-5 સભાઓ કરવાની અને દેશનો ક્રીમ વર્ગ બોલાવાનો. ક્રીમ વર્ગ, આ ક્રીમ વર્ગ ભલે મુઠ્ઠીભર હોય પણ એ પ્રજાનું મગજ છે, પ્રજાનું મસ્તિષ્ક ત્યાંથી નીકળતું હોય છે, એની કદી ઉપેક્ષા ના કરી શકાય. તમને ખબર હોય કે ન હોય, જુલમ કરીને રાજ કરવું હોય તો સૌથી પહેલી શરત છે કે ક્રીમ વર્ગને ખતમ કરો. રશિયામાં 2 કરોડ માણસોને મારી નાખવામાં આવ્યા. 2 કરોડ. ત્યાં તો સાયબેરિયા મોકલી દીધા, રીબાઈને માર્યા, ચાઇનામાં એ થયું અને ઈરાનમાં પણ એ થયું ને અફઘાનિસ્તાનમાં પણ આજે એ થઈ રહ્યું છે. લોકોના પ્રવાહ કરતા ઊંધા પ્રવાહમાં રાજ કરવું છે. અફઘાનિસ્તાનમાં પણ આજે એ થઈ રહ્યું છે અને બીજા ઘણા રાજ્યો હશે જ્યાં આ પ્રકારનું થતું હોય છે. એટલે ક્રીમ વર્ગને બોલાવ્યો અને બોલાવ્યો એટલું જ નહીં, હું તમને એક બીજી સલાહ આપું છું. તમે કદી પણ કોઈ પ્રસંગ કરો ને એને લુખ્ખો ન કરશો. મને જોઈને જાણીને બહુ આનંદ થયો કે અહીંયા પહેલા જ આઈસ્ક્રીમ વેચી દીધો. સામાન્ય રીતે લોકો પાછળથી વેચતા હોય છે અને પછી પૂરો વેચાતો નથી હોતો. ઘણા લોકો ઉઠીને ચાલી જાય ને ઘણા લોકો ડબલ તબલ લેવા બેહો એમ કે હવે આ જનારાને જવા દો, આપણે કઈ ઉતાવળ નથી. તમે પહેલા જ આઈસ્ક્રીમ વેચી દીધો. કંઈક ને કંઈક એમાં સુવાળપ હોવી જોઈએ, મીઠાશ હોવી જોઈએ, મધુરપ હોવી જોઈએ. મારા ઓળખીતા ગામમાં થોડાક સર્વોદયવાદી કાર્યકર્તાઓએ એક મંડળ બનાવ્યું અને મંડળ બનાવીને બધાએ કહ્યું આપણે દર રવિવારે મળવાનું અને આ મંડળનો જે માણસ હોય એના ઘેર જુદા જુદા ઘેર મળવાનું. એટલે 25-50 માણસો થયેલા દર રવિવારે એમના ત્યાં મળવા જાય એટલે કંઈક નાસ્તો મૂકે, 2-4 બિસ્કિટ છે એવું તેવું કંઈક મૂકે. એ 2-4 વાર ચાલ્યું ને એમાં જે સૌથી વધારે પૈસાદાર માણસ હતો એવું કહેવાય છે કે એના ઘરમાં 1 મણ સોનું. એને કહ્યું આપણે વિનોબાના ચેલા, આપણે સર્વોદયવાદી અને આ નાસ્તો આપણને પોસાય નહીં, માટે આ નાસ્તાનો રિવાજ બંધ કરો, આપણે ભેગા થવાના, વાતો કરવાની. એટલે એને એના ઘેરથી જ નાસ્તાનો રિવાજ બંધ કર્યો. રિવાજ બંધ થઈ ગયો ને બીજા રવિવારથી સભા બંધ થઈ ગઈ. બીજા રવિવારથી પછી મિટિંગો પણ બંધ થઈ ગઈ. અરે લુખ્ખી સભાઓ ના ચાલે. મારા તો ખાસ અનુભવો છે. ગરીબોમાં જે ઉદારતા હોય છે ને પૈસાદારોમાં બહુ ઓછી હોય છે. એમાં મહેમાનોને જમાડવામાં તો બહુ ઓછી હોય છે. એટલે યાજ્ઞવલ્ક છે ને, યાજ્ઞવલ્કે 10,000 ગાયો સામે ચોકમાં ઉભી કરી. સારામાં સારી ગાયો 10,000. ત્યારે ચલણમાં ગૌધન હતું, કરન્સી નથી, લેવડ દેવડ બધી ગાયોથી થતી અને એક ગાયના શિંગડા ઉપર 5-5 સોના મોરો બાંધી, એટલે 10 સોના મોરો, 10,000 ગાયો. હું તમને એક ફરીની વાત કહું છું, તમે ઉપનિષદોમાં પાછા જાઓ. 15મી-16મી શતાબ્દીમાં જે ભાગવતની મહિમા વધી અને એની સાથે જે પુરાણોની મહિમા વધી અને ભાગવત છવાઈ ગયું આપણા જીવન ઉપર, એમાં ઉપનિષદો ગાયબ થઈ ગયા, ગીતા ગાયબ થઈ ગઈ, વેદો ગાયબ થઈ ગયા. જે હોય એ બધા ભેગા થઈને ભાગવત બરાબર છે, એની ના નથી,
પણ એના મૂળ તો ઉપનિષદોમાં છે ને. તમે ઉપનિષદોને કેમ ભૂલી જાઓ છો? તમે ઉપનિષદોમાં જજો, પાછા તમે જોજો. પેલા યાજ્ઞવલ્કે કહ્યું ભાઈ સભા ભરાઈ ગઈ કે આવી ગયા બધા વિદ્વાનો, એક થી એક ચડેવા ઋષિ મુનિઓ બધા. અને એને જાહેરાત કરી, યો વહ બ્રહ્મિષ્ઠ, આટલા બધા જે વિદ્વાનો આવ્યા છે એમાં જે બ્રહ્મવેત્તા હોય, આ 10,000 ગાયો સોના મારો સાથે લઈ જાઓ. લઈ જાઓ 10,000 ગાયો મારે દાન કરવાની છે બ્રહ્મવેત્તાને. સોના મોર સાથે લઈ જાઓ. એકે ઉભો ન થયો. એક સજ્જને મને કહ્યું કે કેવા લોકો હશે એકે ઉભા ના. હું હોય તો કે પહેલો ઉભો હું જ થઈ જાઉં. મેં કહ્યું તમે હોવ ને તમે પહેલામાં પહેલા ઉભા થઈ જાઓ તો મારે તમને એમ કેવું પડે કે તમને કાં તો દિલ્હીના સંસ્કાર પડેલા હોવા જોઈએ, કાં તો ગાંધીનગરના પડેલા હોવા. મારે વજુભાઈ પૂછી જુઓ કે મંત્રીમંડળમાં જયારે મંત્રી લેવાના હોય તો કોણ પેલા ઉભું થાય? કોઈ બેસી ના રે, મોજ મોજ એમ કહે, ટોળે ટોળા લઈને. એકે ઉભો ના થયો. એક મુદ્દો યાદ રાખજો, જિંદગીમાં સંકોચ રાખજો. નફટ ન થશો, નિર્લજ્જ ન થશો. કોઈના ત્યાં જાઓ તો જમવાના ટાઈમે જમજો, ચા પીવાના ટાઈમે ચા પીજો, પણ તમારા વ્યક્તિત્વને આંચ ના આવે, તમે નાના ના થઈ જાઓ એવી રીતે જમજો, એવી રીતે ચા પીજો. હું કાશીમાં રહું, મારા મહાન આશ્રમના બહુ સારા મોટા મોટા વિદ્વાનોને બોલાવે, એમનું સન્માન કરે. તો કાશીના એક બહુ મોટા વિદ્વાન પંડિત એમને બોલાવ્યા, શાલ ઓઢાડી, દક્ષિણા આપી, અને આપણા ગુજરાતના રિવાજ પ્રમાણે ઇલાયચી, સોપારી એ બધું પેલું ભરેલું હોય એ બધું એમના આગળ મૂક્યું. ઇલાયચી, સોપારી વગેરે ખાઓ એમ કે. હવે વિદ્વાને મારા દેખતા અમે જોયું કે સોપારીની આખી જે ડાબડી હતી ને ખાલી કરીને ગજવામાં ભરી દીધી. ઇલાયચી તો એક લેવાની હોય, બે લેવાની હોય, પણ એમાં 9 ટપ જેટલી ઇલાયચી હશે, બધી 100 ગ્રામ જેટલી ખાલી કરીને ગજવામાં ભરી દીધી. મહંતજી મારા સામું જોયું ને મેં એમના સામું જોયું ને અમે બે થોડુંક હસ્યા. પેલો માણસ કોડી ન થઈ ગયો. તમને ઇલાયચી લેવાની છૂટ છે, પણ તમે તમારું વ્યક્તિત્વ કેમ ખોઈ નાખો છો? કારણ કે આ સંકોચ વિનાનો માણસ છે, અને આ સંકોચ વિનાનો માણસ છે એટલે જે એનામાં ગરિમા, જે ખાનદાની હોવી જોઈએ એ રાખી શકવાનો નથી. કોઈના ત્યાં જાઓ તો પણ એવી રીતે બેસજો, એવી રીતે જમજો, એવી રીતે રહેજો કે તમારા વ્યક્તિત્વને આંચ ના આવે. કોઈ ઊભું ના થયું. બીજી વાર, ત્રીજી વાર કહ્યું, ઉઠો, આ 10,000 ગાયો લઈ જાઓ. કોઈ ઊભું ના થયું. યાજ્ઞવલ્ક ઉભા થયા. યાજ્ઞવલ્ક ઉભા થયા અને પોતાના શિષ્યને કહ્યું, સોમસ્રવા ઉદાજહાર એતા ગાહ. એ સોમસ્રવા, આ બધી ગાયોને આપણા આશ્રમમાં લઈ જાઓ. એટલે સોમસ્રવા એમનો શિષ્ય તો એ ગાયોને હાંકવા માંડ્યો. તત્ર બ્રાહ્મણા ચક્રુતુ. અને બધી પછી કોપાય માન થઈ ગયા બધા વિદ્વાન. યાદ રાખજો, આ ક્રોધ હમણાંથી નથી આવ્યો. જ્યારથી દુનિયા થઈ ત્યારથી ક્રોધ આવ્યો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, બધી કથાઓ ભરી પડેલી છે. પેલા નતા, હમણાં બહુ બધી ખોટી વાત છે. આની આ દુનિયા હતી. ઉપરના વસ્ત્રો જ બદલાય છે. તત્ર બ્રાહ્મણા ચક્રુદ્રુ. ઉપનિષદ લગે છે, બધા કોપાયમાન થઈ ગયા. તું મોટો બ્રહ્મવેત્તા, તું મોટો બ્રહ્મવેત્તા. અને એ વખતે જે યાજ્ઞવલ્કે જે જવાબ આપ્યો છે કે એક માણસે નોંધ કરવા જેવો છે. નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદિને વયમ તો ગોકામાહ.
અરે હું તો બ્રહ્મવેત્તાઓને પગે પડું છું, નમસ્કાર કરું છું. નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદીને. તો પછી ગાયો કેમ લઈ જાય છે? વયમ તો ગોકામા. હું તો લોભીઓ માણસ છું, તમે કોઈએ ના લીધી અને કોઈ લેનારું ના નીકળ્યું તો હું લોભીઓ માણસ છું. લોભ ન માર્યો, આ ગાયો લઈ જાઉં છું. તમારા અંદર જો કંઈક નક્કરતા હશે, તમારે આડંબર કરવાની જરૂર નહીં પડે. તમે કદી બિરલાને કે ટાટાને કે અંબાણીને કે હિન્દુજાને નજરે જોયા છે? મેં જોયા છે. અને મને નવાઈ લાગી કે બિલકુલ સાદામાં એક વીંટી નહીં કરેલી, કપડા સાદા, બધું જ સાદું. કારણ કે એને આડંબર ડોળ કરવાની કઈ જરૂર, અંદર નક્કર છે. મારા એક ઓળખીતા 2-3 વર્ષ અમેરિકા રહીને આવેલા, અહીંયા બહુ બેકારી અને પેલા બ્લડ રિલેશનમાં પહોંચી ગયા અને પછી આવ્યા કે એમના પત્ની છે ને એ દિવસમાં 5 વાર સાડીઓ બદલે, 5 વાર. અને જેટલી વાર સાડીઓ બદલે એટલી વાર બધા બેઠા હોય ને વચમાંથી નીકળે અને પેલું આમ ગેસ તેલ જેવું છાંટવાનું આવે છે ને, એ એટલું બધું છાંટ્યું હોય, એટલું બધું છાંટ્યું હોય કે આમ ભબકો થતો હોય. આને આડંબરની જરૂર છે, આને અંદર ખાલી છે એટલે એને બધું છાંટવાની જરૂર છે. પણ જેના અંદર કંઈક છે એને કશો આડંબર કરવાની જરૂર નથી. યાજ્ઞવલ્ક અંદરથી નક્કર છે એટલે એવું બોલી શકે વયંતુ ગોકામા. આપણે ત્યાં જોજો 2 પેરેલલ 2 માર્ગો છે. એક સંત માર્ગ છે અને સંત માર્ગમાં પોતાની જાતને હલકામાં હલકો બનાવવામાં આવે છે. કબીર પોતાને કબીરો કે, કબીરા. નાનક નાનકા કે, એકનાથ એકા કે, તુકારામ તુકામણે કે. નરસૈયો ભણે નરસૈયો બોલે, રંક નરસૈયો, ભોગી નરસૈયો. એક આ લાઈન છે જેમાં પોતાની જાતને અત્યંત તુચ્છ બનાવી દેવાની, પોતાની મેળે બનાવી દેવાની. એક બીજો માર્ગ છે શ્રી 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 1008, 108. એ નામ એટલું લાંબુ લખ્યું હોય તમારે ખોળવું પડે કે આમાં નામ કયું છે. પરમહંસ પરિવ્રાજક આચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ફલાણા ફલાણા ફલાણા. એટલે પણ આ કોણે તમને આ ટાઇટલ આપ્યો? અમારા એક ઓળખીતા સંન્યાસી સ્વામી છે, નાનો બ્રહ્મચારી જ છે. એ મને કાગળ લખે એટલે નીચે લખે લિખિતમ પરમ પૂજ્ય નારાયણ સ્વામી. મેં કહ્યું મૂર્ખ, આપણી જાતે પરમ પૂજ્ય ના લખાય. મને કે આપણે લખીએ તો કોઈ આપણને લખે ને, એમ કે આપણે જો લખીએ જ નહીં તો આપણને કોણ લખે? આ બીજી લાઈન છે. ભલા થજો, આ બીજી લાઈન ઉપર ના ચડશો. ખોખા જ ખોખા હાથમાં આવશે, કશું નક્કર હાથમાં નહીં આવે. બધું આડંબર જ આડંબર, આડંબર જ આડંબર. પેલો નરસૈયો એ રસને કંઈક શુકદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. ભોગી નરસૈયો હવે પોતે યોગી છે ને પોતાને ભોગી લખે છે. કેટલી નક્કરતા હોય ત્યારે આ લખી શકાય. એટલે યાજ્ઞવલ્ક કે છે વયંતુ ગોકામા. અરે હું તો ભાઈ ગાયનો લાલચો માણસ છું. મારે આખી વાત નથી કહેવી, પણ મારી તમને સલાહ છે કે તમે આ ઉપનિષદો વાંચજો. અને પછી એકથી એક ચડે એવા બુદ્ધિવાદીઓ, રેશનાલિસ્ટો, બુદ્ધિજીવીઓ એક પછી એક ઉભા થાય છે અને યાજ્ઞવલ્કને પ્રશ્ન પૂછે છે. યાદ રાખજો, આપણો પ્રાચીન સમય શાસ્ત્રાર્થનો હતો, દલીલોનો હતો, યુક્તિઓનો હતો, તર્કોનો હતો. પૂછો, ચર્ચા કરો, ચર્ચા કરો. ચર્ચા કરવાની છૂટ છે. પછી એક કલ્ચર આવ્યું, એમાં બિલકુલ ચર્ચાને કોઈ સ્થાન નથી. માની લો, માનના ही पड़ेगा, માની લો
અને માની લેવો હોય એમાંથી પછી ચાંદે ચાંદ આવ્યું, પછી કે ચાંદ દેખાય કે ના દેખાય, કઈ જવાનું કા દેખાય છે. એટલે આપણા ત્યાં કોઈ સલમાન રશ્દીને ફાંસીએ ચડાવવાનો ફતવો ના આપવો પડ્યો, કોઈ તસ્લીમા નસરીનને છુપાઈ છુપાઈને જીવવાનો પ્રસંગ ના આવ્યો. તમે બોલો, બોલવાની છૂટ છે, અને દલીલો આપો, દલીલો આપો, તમારી વાત માનવા અમે તૈયાર છીએ. ધાર્મિક ડેમોક્રેસી, રાજકીય ડેમોક્રેસીની વાત નહીં, પણ ધાર્મિક ડેમોક્રેસી. આખી સભા શાંત થઈ ગઈ, એક પછી એક પછી એક પછી એક, બધા ચૂપ થઈ ગયા. અને છેલ્લામાં છેલ્લો જે મોટો ઋષિ હતો એને ઉભા થઈને કહ્યું કે હે બ્રાહ્મણો, હે વિદ્વાનો, આ યાજ્ઞવલ્કની બરાબરી કરી શકે એવો કોઈ તમારામાં નથી, માટે પગે લાગી લાગીને ઘર ભેગા થાવ. આ સભા વિજય કર્યો, સભા ઉપર વિજય મેળવ્યો. દૂરના એક ખૂણામાં એક છોકરી બેઠેલી છે, એનું નામ છે ગાર્ગી. વચક ઋષિની પુત્રી છે, વાચક નવી. એ ઉભી થઈ ત્યાં છે, વાળ છૂટા છે, યુવાવસ્થા છે, અને એક જ કપડું પહેરેલું છે. ઉપનિષદ કહે છે કે એક જ વસ્ત્ર પહેરેલું છે. મેં કહ્યું આ એક જ વસ્ત્ર એવું કેમ લખ્યું હશે? અને પછી ખ્યાલ આવ્યો, પુરુષો છે ને, પુરુષોને સંસ્કૃતિ ના હોય, સંસ્કૃતિ સ્ત્રીઓને હોય. મારી વાત તમે માનો કે ના માનો, કોઈ પુરુષોને એમ ના પૂછે કે તમારે પુનર્લગ્ન થાય છે કે નહીં, એ તો થતા જ હોય. બહેનોને પુનર્લગ્ન ના હોય, બહેનોને ફલાણું ના હોય, બહેનોને આ ના હોય. બધી સંસ્કૃતિના જેટલા નીતિ નિયમો હોય એ બધું બહેનોને પાળવાનું. એટલે પુરુષ તો એકલી ચડ્ડી પહેરીને નાતો હોય તો એ નવાય, બહાર ફરતો હોય તો ફરાય, રાજકોટની બજારમાં નીકળે, યુપી બિહાર જાઓ, કલકત્તા જાઓ તો એકલો ગમછો પહેરેલો હોય, એ તો બિચારા ગરીબીને કારણે, પણ એકલો ગમછો પહેરીને લોકો ફરતા હોય. પણ સ્ત્રીને તો બધું પહેરવું પડે. એટલું જ નહીં, પણ યુપી બિહાર બંગાળ એ તરફ તો સ્ત્રીઓ માટે ખાસ રિવાજ છે, એને સાડી પહેરી હોય બધું બરાબર, તો ઉપરથી એક શાલ ઓઢવી પડે, એક વધારાની શાલ. અને ગુજરાત, રાજસ્થાન આ તરફ જે લોકો ઓઝલ પડદો પાડે એને પણ કંઈક ઓઢવું પડે, બુરખો પહેરવો પડે અથવા ઓઝલ પડદો રાખવો પડે. આ બધા નિયમ સ્ત્રી માટે છે. તમે કદી એવી કોઈ જગ્યા જોઈ કે 5-25 પુરુષો બુરખો પહેરીને નીકળ્યા હોય, ઓઝલ પડદો લઈને નીકળ્યા હોય, એવી કોઈ જગ્યા તમે જોઈ? પુરુષો માટે એવો કોઈ નિયમ નહીં, સ્ત્રીઓ માટે આ નિયમ. અને એવા નિયમના વચ્ચે જે છોકરી એક કપડું પહેરીને બેઠી હશે એનું વ્યક્તિત્વ કેવું હશે, એના વ્યક્તિત્વમાં કેવું હશે? સામાન્ય રીતે સ્ત્રીઓની એક બહુ મોટી કમજોરી, એને તૈયાર થતા બહુ વાર લાગે. તમે ગાડી તૈયાર કરી હોય, પુરુષોને બોલાવો, ફટ 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 બેસી જાય. બેન જલ્દી ના આવે, હજુ આમ પહેરે, પાછું આમ પહેરે, પછી આમ પહેરે, પછી આમ પહેરે, પછી આમ પહેરે. આ તો હું તમને ખાનગીમાં કહું છું કે આ બધા શોપિંગ સેન્ટરો આ બહેનોના કારણે ચાલે છે, પુરુષોના કારણે નથી ચાલતા. પુરુષોને 2 લેંઘા ને 2 જબ્બા કરી આપો, 12 મહિના ખેંચી નાખે. એમને 2 લેંઘા, 2 કપડા ના ખેંચાય, સારું છે. ત્યારે એક કપડું પહેરીને એક ખૂણામાં બેઠેલી, કારણ કે એને ખબર છે કે મારું વ્યક્તિત્વ મારા વસ્ત્રમાં નથી, પેલું લીલું પીળું ચોપડવામાં નથી, અહીં બંગડીઓ કે અહીં બધું પહેર્યું હોય એમાં મારું વ્યક્તિત્વ નથી. મારું વ્યક્તિત્વ મારા મસ્તિષ્કમાં છે, મારા મગજમાં છે. જ્યાં એને ખાતરી થઈ ગઈ હવે એને કઈ બહારના શણગારની કોઈ જરૂર નથી, ત્યાં ઊભી થઈને કહે ઉભા રહો, સભા પૂરી નથી થઈ, હું હજુ બાકી છું. કાશ્યો વા માગધો વા, કોઈ કાશી દેશનો
ક્ષત્રિય હોય, કોઈ મગધ દેશનો ક્ષત્રિય હોય, આ ફોટોગ્રાફરોને કોઈ બેસાડો છો? બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. અને એના તીખા બાણ લઈને ઉભો થયો હોય, જેને કોઈ પાછા ના વાળી શકે, એવા 2 પ્રશ્નો લઈને હું ઊભી થઈ છું. અને જ્યાં સુધી તમે મારા પ્રશ્નોના જવાબ નહીં આપો, આ સભા જીતાયેલી નથી, હું બાકી છું. કેવું વ્યક્તિત્વ હશે, કેવી એની માનસિક સ્થિતિ હશે ને કેટલું આત્મબળ હશે. યાજ્ઞવલ્કે કહ્યું, ભલે પૂછો, મારી લાંબી ચર્ચા નથી કરવી. એને જે 2 પ્રશ્નો પૂછ્યા, યાજ્ઞવલ્કને પરસેવો પડી ગયો. એવા 2 પ્રશ્નો પૂછ્યા. તમને જિજ્ઞાસા થવી જોઈએ કયા પ્રશ્ન પૂછ્યા, પણ મારે તમને કહેવા નથી. જાણવા હોય તો જાઓ, ઉપનિષદ જોજો. છેલ્લો પ્રશ્ન એને પૂછ્યો, આ જે બ્રહ્મ છે, પરમેશ્વર છે, કોના આધારે ટકેલું છે? એનો આધાર શું છે? એટલે એને કહ્યું, ના, બ્રહ્મ છે સ્વપુચ્છમ પ્રતિષ્ઠમ. એ તો પોતે પોતાના જ આધારે છે. સર્વાધાર, વિષ્ણુ સહસ્ત્ર વાંચજો, એ બધાનો આધાર છે. એને કોઈના આધારની જરૂર નથી. પશ્ચિમમાં જે નાસ્તિકતા આવી, એક ઉદાહરણ તમને આપું. બર્ટન રસેલ છે, અને રસેલે એમ પૂછ્યું કે આખી દુનિયાનો જો કરતા ધરતા ભગવાન હોય, આખી દુનિયાને ઉત્પન્ન ભગવાને કર્યું હોય, તો ભગવાનને કોણે ઉત્પન્ન કર્યો? એટલે કોઈ કહ્યું, ભગવાનને તો કોઈ ઉત્પન્ન નથી કર્યો, ભગવાન તો સ્વયંભૂ છે. તો કે નહીં, જો દુનિયાને ઉત્પન્ન કરનાર કોઈ હોય, તો ભગવાનને ઉત્પન્ન કરનાર પણ કોઈને કોઈ હોવો જ જોઈએ. એટલે પેલો યાજ્ઞવલ્કે કહે છે, અતિ પ્રશ્નમ માં પ્રાક્ષી ગાર્ગી, અતિ પ્રશ્નમ માં પ્રાક્ષી. અતિ પ્રશ્ન ના પૂછ. બ્રહ્મ છે એ સ્વપુચ્છમ પ્રતિષ્ઠા, પોતે પોતાનામાં સ્થિર છે, અને એ સ્વાશ્રિત છે, કોઈના આધારમાં નથી. હિન્દુ પ્રજાની દુર્દશા ક્યારથી શરૂ થઈ? આશ્રિત ભગવાનો માનવા લાગ્યા ત્યાગી ત્યારથી. આશ્રિત ભગવાનનો અર્થ જરા સમજજો. ઉપનિષદનું બ્રહ્મ છે એ તો અનાદિ છે, શાશ્વત છે, નિરંજન છે, સર્વાધાર છે. પછી જે અહીંયા ભગવાનો આવ્યા, એ કોઈના ત્યાં જન્મનારા, કોઈના ત્યાં રમનારા, કોઈના ત્યાં મોટા થનારા, લડનારા, ઝઘડનારા, અને પછી મરી જનારા. એટલે હમણાં મારે તો એક સાધુ આવેલા, મને કે ફલાણા દિવસે અમારા ભગવાનનું શ્રાદ્ધ છે. મેં કહ્યું, અલ્યા ભગવાનનું શ્રાદ્ધ ન હોય, માણસોનું શ્રાદ્ધ હોય. ભગવાનનું શ્રાદ્ધ ન હોય. એ અજન્મા છે, એ શાશ્વત છે. મને કે તમારે જે કહેવું હોય કહો, પણ અમારે તો હોય એમ. એટલે એક સ્વાશ્રિત છે, માત્ર એક જ વસ્તુ સ્વાશ્રિત છે, અને એનું નામ પરમેશ્વર, પરમાત્મા. બાકી બધું પરાશ્રિત છે, અન્યાશ્રિત છે. માયા ભગવાનને આધીન છે, આધારે છે. પ્રકૃતિ ભગવાનના આધારે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ ભગવાનને આધારે છે. હમણાં મારે એક પુસ્તક વાંચવાનું થયું, અને એમાં મને બતાવવામાં આવ્યું કે જેને તમે આ ગેલેક્સી કહો છો, આકાશ ગંગા કહો છો, એક આકાશ ગંગાની અંદર 10 અબજ સૂર્યો છે. 10 અબજ સૂર્યો છે. અને આવી અબજો આકાશ ગંગાઓ છે. સેંકડો નહીં, હજારો નહીં, અબજો આકાશ ગંગાઓ છે. અને ત્યારે આપણે કહીએ, ઓહો, એક આકાશ ગંગાથી બીજી આકાશ ગંગા, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, ચોથીથી પાંચમી. એનો કોઈ છેડો જ નથી.
એટલે પેલું ઉપનિષદ કે છે આ અંત વાળું છે અને આ અનંત છે. જે દિવસે તમે આ અનંત પરમેશ્વરના ઉપર શ્રદ્ધા કરતા થશો, તમારા ઈશ્વર સંબંધી બધી ભ્રાંતિઓ મટી જશે, બધા ભ્રમ મટી જશે. ऐसी કરી ગુરુદેવ દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. બસ પછી એક પરમેશ્વર, એક જ પરમાત્મા, એ સ્વાશ્રિત છે. બાકીનું બધું પરાશ્રિત, અન્યાશ્રિત છે, બધું અન્યાશ્રિત છે. એક પણ માણસ એવો નથી જે 100% સ્વાશ્રિત હોય. મારે બહાર જવું હોય અને સમયસર જો ડ્રાઈવર ના આવે તો હું આમ બેસી રહું, કારણ કે હું ડ્રાઈવરનો આશ્રિત છું. ડ્રાઈવર આવે અને ગાડી સ્ટાર્ટ ના થાય એટલે અમે બે બેસી રહીએ અને ફાંફા મારીએ, કારણ અમે ગાડીના આશ્રિત છીએ. મારે જમવું છે પણ રસોડામાં કઈ રસોઈ ના થયું હોય તો બેસી રહીએ, ભૂખ્યા રહીએ. તમે ચારેય તરફથી જોજો તમે કેટલા પરાશ્રિત છો. જેમ જેમ તમારો વ્યાપ મોટો થતો જાય એમ એમ તમારી પરાશ્રિતતા વધતી જાય. રાજા મહારાજાને તો કેટલી પરાશ્રિતતા, જો ફરી પાછા ઉભા થયા છે, એની પરાશ્રિતતા તો સૌથી વધારે હોય. આ બહેનોની પરાશ્રિતતા શું છે તમે જાણો છો? સવારના પહોરમાં એમનું મોઢું ઉતરી જાય, કામવાળી ના આવી, એમ કામવાળી ના આવી. અને કામવાળી કેમ ના આવી એને ખબર નથી. ગઈકાલે એમણે વાતો કરી કે આવતીકાલે 5 મહેમાન આવવાના છે, એ વાત પેલી કામવાળી સાંભળી ગઈ. એને ખબર પડી ગઈ કે આવતીકાલે 5 મહેમાન આવવાના છે, આપણે હવે ઓફ લઈ લો, રજા લઈ લો, શેઠાણીને કરવા દો કામ બધા. પરાશ્રિતતા છે. આપણે ડગલે ને પગલે પરાશ્રિત છે. આ જે પરાશ્રિતતા છે એનું પણ એક વિજ્ઞાન છે અને એમાંથી એક સમાજ ઉભો થાય છે, એમાંથી એક વ્યવસ્થા ઉભી થાય છે. હું તમને આ ટેકો આપું, તમે મને ટેકો આપો. આપણે એકલા જીવી શકવાના નથી, એકલા ટકી શકવાના નથી. મારા ટેકાની તમને જરૂર છે ને તમારા ટેકાની મને જરૂર છે. એટલે આપણે બધા એકબીજાને ટેકારૂપ થઈએ. જ્યાં તમે આ ટેકારૂપ દર્શન સ્વીકાર કર્યું નહીં, વ્યવસ્થા સ્વીકાર કરી નહીં, કે જીવન મંગળમય બની જાય. કેટલાક લોકો એવા હોય કે જિંદગી ભર ટેકા ખેંચવાનું જ કામ કરતા હોય. એમને એક જ કામ હોય, જન્મ્યા જ હોય એટલા માટે જઈને જોયે કે હા અહીંયા 4-5 ટેકા છે, ખેંચો ટેકા. એમ ટેકા ખેંચવાનું જ કામ કરતા હોય. અને ટેકા ખેંચવાનું કામ કરનારા માણસોને તમે જોજો, એ ઉભેલા માણસને ગબડાવી તો શકે છે પણ પોતે કદી બેસી નથી શકતો, કારણ કે એને ટેકા ખેંચવાનું જ કામ કર્યું છે. આ એક દર્શન થયું. મારે તમને જે વાત કહેવાની છે એ છે એક નિરાશ્રિતતા. કેટલાય માણસો એવા છે જેમને કોઈ આશ્રય જ નથી, કોઈ ટેકો જ નથી. કેટલા નિરાધાર માણસો છે. અને કોઈ પણ ધર્મનું મૂલ્યાંકન કરવું હોય તો એના મંદિરોના દ્વારા ના કરશો. અને મંદિરોના દ્વારા જો ધર્મનું મૂલ્યાંકન થતું હોય તો આખી દુનિયામાં ભારતનો પહેલો નંબર આવવો જોઈએ. દક્ષિણ ભારતના મંદિરો જઈને જોજો. અને હમણાંથી ગુજરાતમાં અને ઉત્તર ભારતમાં મંદિરોનો ક્રેઝ ચાલુ થયો છે. ક્રેઝ. મંદિરો બાંધો, મંદિરો બાંધો, મંદિરો બાંધો. અરે સ્કૂલો બાંધો ને, હોસ્પિટલો બાંધો ને, દવાખાના બાંધો ને. જેમાં માણસ છે એની પ્રતિષ્ઠા થાય, માણસને મૂર્તિ બનાવો ને માણસની પ્રતિષ્ઠા કરો, એવું કરો ને
કે એમાં જલ્દી પૈસા નથી મળતા. અને વાત એ સાચી છે, તમારે હોસ્પિટલ કરવી હોય, આવું કંઈક કરવું હોય, બહુ જલ્દી પૈસા ના મળે. આ તો ખબર નહીં હમણે 41 લાખ કેમ આપી દીધા. બાકી મોટા ભાગે જૈનો હોય કે આપણા માણસો હોય, એમને મંદિરો બાંધો ને સંઘ કાઢો ને સમૈયા કરો ને ફલાણું કરો ને ફલાણું કરો ને કરોડ રૂપિયા ખર્ચી નાખો. 2, 4, 5 દિવસમાં હાથ ધોઈને ઉભા થઈ જાઓ બસ. વિશ્વ શાંતિ કરવી છે, અશ્વમેઘ યજ્ઞ કરો. અને કોઈ પૂછતું નથી ભાઈ રાજકોટમાં યજ્ઞ કર્યો તો રાજકોટની તો દશા બેહી ગઈ. રાજકોટ સુખી ક્યાં થયું? વડોદરા ક્યાં સુખી થયું? દેશ ક્યાં સુખી થયો? પૂછશે. તમે આજે નહીં પૂછો પણ આવનારી પ્રજા પૂછશે અને હિસાબ માંગશે. એટલે મારે એકવાર રાજસ્થાન જવાનું થયેલું. યોગાનું એક મંદિરમાં પ્રતિષ્ઠા, અને પ્રતિષ્ઠામાં બધી ઉછાણીઓ બોલાય. હજારો લાખો રૂપિયાની ઉછાણી બોલે. એમાં ઉપરનું જે શિખર ચડાવવાનું, એ શિખર ચડાવવાનું 40 લાખ રૂપિયાની ઉછાણી બોલાય. 35 વર્ષ પહેલાની વાત કરું છું. 40 લાખ રૂપિયા. અને 40 લાખની ઉછાણી જે બોલનારો માણસ હતો, એ જયારે સ્ટેજ ઉપર આવવા માટે ઉભો થયો તો પાતળી ચેંદેડીની પાઘડી બાંધેલી ને મેલું કોશો વાળું ડગલું ને ઊંચું ધોતિયું પહેરેલું. મેં મનમાં વિચાર કર્યો કે આ 40 લાખ આપી શકશે? આની પાસે 40 લાખ હશે? બાજુવાળાને પૂછ્યું. મેં કહ્યું તમે તપાસ કરી કે પછી થવા દો, બીજી વાત નહીં. મને કે સ્વામીજી તમને ખબર નથી, એની પાસે તો કરોડો રૂપિયા પડ્યા છે. એ માણસને પગે લાગવાનું મન થાય, એના ચરણની ધૂળ લેવાનું મન થાય. એક કલમે માણસ 40 લાખ રૂપિયા 35 વર્ષ ઉપર આપી દે, એની શ્રદ્ધાને નમસ્કાર કરવાનું મન થાય. પણ ફરી પાછો પ્રશ્ન ઉભો થાય ત્યારે હવે આ 40 લાખનું થશે શું? આ 40 લાખ છે એ ડેડ કેપિટલ થઈ જશે. એ ડેડ કેપિટલ થઈ જશે. એમાંથી કશું થવાનું નથી, એ પડ્યા રહેવાના છે. હમણાં મારે ત્યાં એક સંપ્રદાયના એક સજ્જન આવ્યા. મને કે અમારા એક મંદિરમાં 9 અબજ રૂપિયાનું ઝવેરાત પડ્યું છે. 9 અબજ રૂપિયાનું કેટલા વર્ષોથી પડ્યું છે. 4 પહેરેદારો રોજ પહેરો ભરે છે. તમે કોઈનો ઉપયોગ કરો ને, ક્યાં સુધી એ પડ્યું રહેશે? કેટલા વર્ષોથી પડ્યું છે ને કેટલા વર્ષો સુધી એને પડ્યું રાખશો? મને કે સ્વામીજી કહું. મેં કહો બીજો મોહમ્મદ ગજની નહીં આવે ત્યાં સુધી. જયારે કોઈ બીજો મોહમ્મદ ગજની આવશે અને બધું મારી જોડીને લૂંટીને લઈ જશે, ત્યાં સુધી અકબંધ રહેવાનો છે. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. કોઈ નાસ્તિકોથી કદી ધર્મનો નાશ ના થઈ શકે. નાસ્તિકો તો નિંદા કરશે અને નિંદા કરનારની તો અસર ખતમ થઈ જતી હોય છે. ધર્મનો નાશ આ પ્રકારની વ્યવસ્થાથી થશે. એટલે ધર્મનું જયારે મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે મંદિરો જોઈને કે સોનાના શિખરો જોઈને પ્રભાવિત ન થશો. એની પહેલી ગણતરી એ છે કે એના ધર્મમાં અનાથ બાળકો માટે, અનાથ વિધવાઓ માટે, અનાથ ત્યક્તાઓ માટે, અનાથ વૃદ્ધો માટે, લાચાર બીમારો માટે, રોગીઓ માટે શું વ્યવસ્થા છે, કેવી વ્યવસ્થા છે. અને જો તમને એવો જવાબ મળે કે કઈ વ્યવસ્થા નથી, કશી વ્યવસ્થા નથી, તો તમે માત્ર મગફળીના છોતરા ખાંડી રહ્યા છો. તેલ નથી નીકળવાનું, એમાં ખાંડ્યા જ કરો, એમાંથી કશું નીકળવાનું નથી. વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા અમારે ચડોતરમાં પ્લેગ ફાટી નીકળેલો, ગામે ગામ પ્લેગ. અત્યારે તો ઘણું સારું છે, વિજ્ઞાનના કારણે આવા કોઈ રોગો ફાટતા નથી ને ફાટે તો જલ્દી કંટ્રોલમાં આવી જાય છે. પણ એક જમાનો હતો
જ્યારે ગામના ગામ સાફ થઈ જતા, અને એ વખતે ગામના ગામ સાફ થઈ ગયેલા. આખા ગામમાંથી એક 7 વર્ષનો છોકરો બચેલો. એની જે સામનો કરવાની શક્તિ એ વધારે, એટલે પેલા જીવાણુ એને અસર ન કરી શકે. એકલું છોકરું 7 વર્ષનું એ ગામમાં રહી ગયેલું. એના કાકા, મામા, સગા વાલા આજુબાજુના ગામમાં, પણ એ ગામમાં કોઈ પગ મૂકવા તૈયાર નહીં. આપણે જઈશું, મરી જઈશું તો આપણને લાગશે તો. તમને ખબર હશે કદાચ 2-4 વર્ષ ઉપર સુરતમાં એવું થયેલું, અને સુરતમાંથી જે કાઠિયાવાડ ભાગેલું, અહીં કાઠિયાવાડના એમના લોકો કંઈક, ના અહીં નહીં હો, અમારા ઘરમાં નહીં, બીજે કંઈક જાઓ, બીજે કંઈક જાઓ. એ 7 વર્ષનું છોકરું 3 દિવસ સુધી ભૂખ્યું ને તરસ્યું એકલું પડ્યું રહ્યું. ત્યારે મિશનરીઓ આવી, આ ક્રિશ્ચનો મિશનરી એ છોકરાને ઉપાડીને લઈ ગયા, એના ત્યાં રાખ્યું, એને નવડાવ્યું, ધોવડાવ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, ભણાવ્યું, અને બહુ તેજસ્વી છોકરું. એને વિલાયત મોકલ્યું, એ જમાનામાં વિલાયત મોકલ્યું, અને વિલાયતમાં ભણીને FRCS થઈને એ છોકરો જયારે પાછો આવ્યો, અને એનો કઈ એની ડોક્ટરી ભીડ લાગી, લાંબી લાઈનો લાગે, સાહેબ 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 સાહેબ. ત્યારે પેલા કાકા, મામા જે આજુબાજુના ગામમાં રહેતા, એટલે કે આ તો આપણો ભાણો, આપણો ભત્રીજો, બધા ભેગા થઈને ગયા. તને ખબર છે બેટા, તું તો અમારો ભાણો થાય. પેલા કે તું તો અમારો ભત્રીજો થાય. એટલે પેલા છોકરાએ કહ્યું, ગેટ આઉટ. હવે તમે કાકા થવા આવ્યા, હવે તમે મામા થવા આવ્યા. જયારે હું એકલો ભૂખ્યો ને તરસ્યો એ ગામમાં રખડતો હતો, અને મને કોઈ જગ્યા નથી મળતી, ત્યારે તમે કોઈ મોઢું બતાવવા ના આવ્યા. મારા કાકા સમજો, મામા સમજો, જે સમજો, આ લોકો છે. એમણે મને નવો અવતાર આપ્યો. આપણે શરમાવવું જોઈએ. આ વ્યવસ્થા આપણે કેમ નથી કરી શકતા? શું કારણ છે? આટલો મોટો ધર્મ, આટલા પૈસા, આટલા મંદિરો, આટલા બાળભોગ, આટલા રાજભોગ, આટલા 56 ભોગ, અને આ વ્યવસ્થા કેમ ના કરી શક્યા? ગાંધીજી આવ્યા, દયાનંદ સરસ્વતી આવ્યા, વિવેકાનંદ આવ્યા, અને માનવતાનો સંદેશો લઈને આવ્યા. એમણે કહ્યું, હવે બસ કરો, હવે આ તરફ વળો. અને એ તરફ જે વળ્યા, એમાં 92 વર્ષ પહેલા આ બાલાશ્રમની સ્થાપના થઈ. 92 વર્ષ પહેલા રાજકોટમાં. જો મિશનરી આપણા છોકરા લઈ જાય અને એને ક્રિશ્ચિયન બનાવે, ને પછી આપણે બૂમો પાડીએ, વટલાવી દીધા, વટલાવી દીધા. પણ તો તમે કરો ને, તમને કોણ ના પાડે છે? 92 વર્ષ પહેલા જયારે આ સંસ્થાની સ્થાપના થઈ હશે, ત્યારે રાજકોટનું કલેવર કેવું હશે?